આણંદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માટે માથાના દુખાવા સમાન બનેલા અમૂલ ડેરી રોડ શાક માર્કેટમાં આખરે મહાનગરપાલિકાનું બુલડોઝર ફર્યું હતું. લાંબા સમયથી ગેરકાયદેસર દબાણોથી ઘેરાયેલા આ માર્કેટમાં પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે કડક કાર્યવાહી હાથ ધરીને જનતાને મોટી રાહત અપાવી છે. આણંદ શાક માર્કેટની આસપાસના રસ્તાઓ પરથી દબાણ હટાવ્યા બાદ હવે પાલિકાએ માર્કેટની અંદર સાઇડ પર ફોકસ કર્યું છે. વેપારીઓ દ્વારા રસ્તા પર કરવામાં આવેલા દબાણ અને ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા ઓટલાઓને ટ્રેક્ટર અને બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. આ દબાણોને કારણે ગ્રાહકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી. હંમેશા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા. નોંધનીય છે કે ભૂતકાળમાં અનેકવાર દબાણ હટાવવાની કામગીરી થઈ હતી, પરંતુ ગણતરીના દિવસોમાં ફરીથી દબાણો ઊભા થઈ જતા હતા. જોકે આ વખતે અધિકારિક વર્તુળોના જણાવ્યા અનુસાર વૈકલ્પિક વ્યવસ્થા અને કાયમી સમાધાન સાથે આ કામગીરી કરવામાં આવી છે, જેથી હવે અમૂલ ડેરી રોડથી સ્ટેશન રોડ સુધીનો વાહન વ્યવહાર ખૂબ વધુ સરળ બનશે. આ કાર્યવાહી બાદ હવે નાગરિકો શાંતિથી ખરીદી કરી શકશે અને વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. પાલિકાની આ આક્રમક કામગીરીથી અસામાજિક તત્વો અને ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.